પોરબંદર જિલ્લામાં ચોમાસા દરમિયાન આરોગ્યની સેવા મળી રહે તે માટે તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે, જેમાં ભારે વરસાદ તેમજ વાવાઝોડા જેવી સ્થિતિમાં તાત્કાલિક આરોગ્યની સેવા મેળવવા માટે જિલ્લા પંચાયત ખાતે એક કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે। પોરબંદર જિલ્લામાં ચોમાસા દરમિયાન ભારે વરસાદ, વાવાઝોડા તેમજ પૂરની સ્થિતિ સમયે પણ આરોગ્યની સુવિધા મેળવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા દર વર્ષે કંટ્રોલ રૂમ ઉપલબ્ધ કરવામાં આવે છે। ત્યારે આ વર્ષે પણ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા વર્ષ ઋતુ કંટ્રોલ રૂમનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ કંટ્રોલ રૂમ મારફતે જિલ્લામાં કોઈ પણ જગ્યાએ આરોગ્યની સુવિધા મેળવી શકાશે। ત્યારે આ કંટ્રોલ રૂમનો સંપર્ક કરી ચોમાસા દરમિયાન ઇમરજન્સી આરોગ્યની તમામ સુવિધા ઉપલબ્ધ થશે। નમસ્કાર, ડૉક્ટર નિખિલ બામણિયા, એપિડેમિક મેડિકલ ઓફિસર, જિલ્લા પંચાયત પોરબંદર। હાલ આપણે વર્ષા ઋતુના આગોતરા આયોજન પ્રમાણે રાજ્ય કક્ષાની સૂચના અન્વયે આપણે કંટ્રોલ રૂમનું આયોજન કરવામાં આવ્યું છે, જેને આપણે જિલ્લા પંચાયત પોરબંદર ખાતે આરોગ્યનો કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત 15 જૂનથી ચાલુ કરવામાં આવેલ છે, જેમાં કોઈ પણ જાતના વર્ષા ઋતુ આરોગ્યની રીતે કોઈ પણ પરિસ્થિતિ હોય તેના માટે આપણે 24 કલાક સ્ટાફ હાજર રહેશે અને માહિતી માટે અવગત રહેશે। આરોગ્ય વિભાગ દ્વારા ચોમાસાને લઈને 15 જૂનથી કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે, તેમજ કંટ્રોલ રૂમમાં 24 કલાક સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।